દોસ્તો આ છોકરી લગ્ન મંડપમાંથી ભાગીને આવીને આ ભાઈ પાસે છે નાકાપ જુટાવીને પહેરી લે છે ને પછી સ્ટેચ્યુ બનીને હાથ આગળ ઊભી રહી જાય છે। એટલામાં તેના પિતાને એનો ભાઈ એને ખોરવા માટે એની પાછળ આવી જાય છે અને આ ભાઈને છોકરી વિશે પૂછવા લાગે છે તો આ ભાઈ ના પાડે છે। એટલે છોકરીનો ભાઈ કહે છે કે ભાઈ મારી બેન આજે લગ્ન મંડપમાંથી ભાગીને આવી છે અને જો અમને નહીં મળી તો સમાજમાં મારા પપ્પાનું નાક કપાઈ જશે। એટલે અંકલ બોલે છે કે બેટા એ દુલ્હનના ડ્રેસમાં ભાગી છે। પછી આ ભાઈ કહે છે કે અંકલ મને કંઈ ખબર નથી નકર હું તમને બતાવી દે। એટલે આ બે બાપ દીકરો નારાજ થઈને અહીંથી જતા રહે છે। પછી આ ભાઈ છોકરીનું નાકા ફટાવીને કહે છે કે અરે આ બધું શું ચાલી રહ્યું છે, સચ્ચાઈ મને બતાય। છોકરી કહે છે કે ભૈયા મારા ઘરવાળા લોકો મારા જબરજસ્તી છે એક લંગડા આદમી જોડે લગ્ન કરાવવા માંગે છે, કેમ કે એક સરકારી નોકરી કરે છે અને હજુ હું ભણવા માંગુ છું, એટલે મારે આ રસ્તો જ આવવું પડ્યો। એટલે આ ભાઈ કહે છે કે હવે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી। એટલામાં તો બે લોકો પાસ આવી જાય છે। હવે આ છોકરીની સાથે જે કરે છે જોતા પહેલા વિડીયો પર એક લાઈક કરીને કોમેન્ટની અંદર હર હર મહાદેવ જરૂર લખજો। પછી આ ભાઈ છોકરીના પિતાને કહે છે કે તું કેવો કસાય બાપ છે કે પૈસાની લાલચમાં આવીને પોતાની છોકરીને વેચવા બેઠો છે।